સોનગઢમાં કિલ્લા નજીક આવેલ ડમ્પ સાઇટ પાસેની એક ટેકરી પર સુમસામ જગ્યાએથી ગત તારીખ 9/6/2026ના રોજ એક મહિલાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ મનીષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાનાણી તરીકે થઈ હતી. ત્યારે પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશ દિલીપભાઈ ગામિત કે જે બેડવણ ખડકા ગામ નિશાળ ફળિયા ઉકાઈ તાલુકાના રહેવાસી છે તેમને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશ ગામિતે ચોંકાવનારો ખુલાસો કરતા પોતાનો ગુનો કબૂલી લીધો હોય. આરોપીએ જણાવ્યું હતું કે મૃતક મહિલા મનીષાબેન સાથે તેને પ્રેમ સંબંધ હતો. જો કે મૃતક મહિલા અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ રાખતી હોવાની તેને પ્રબળ શંકા હતી. આ વહેમના કારણે તેણે આવેશમાં આવીને મહિલાના જ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારે સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા વધુ માહિતી આપતા શું કહેવામાં આવ્યું તે જોઈએ. ગઈ તારીખ 9/6/2026ના રોજ સાંજના સમયે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ટાઉન કિલ્લા નજીક આવેલ ડમ્પ સાઇટ પર આવેલ ટેકરી ઉપર એક મહિલાની લાશ મળી આવેલ અને સદર બાબતે તપાસ કરતા આ મહિલા મનીષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાનાણી મૂળ રહેવાસી અમદાવાદ, હાલ રહેવાસી સોનગઢ પીપળફળિયું તાલુકો સોનગઢ જિલ્લો તાપી ના હોવાનું જણાયેલ અને સદર મહિલાને ગળે ટૂંપો આપી તેનું મૃત્યુ નિપજાવેલ હોય. સદર બાબતે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. સદર ગુનાની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. મંડારોનાએ સંભાળેલ અને આ કામે મહેરબાન રેન્જ આઈજીપી સુરત શહેર તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ, એલસીબી તથા એસઓજીની જુદી જુદી ટીમો બનાવી અને આ ગુનાના આરોપીને શોધી કાઢવા માટેની તપાસ તેજ કરવામાં આવેલ. આ કામે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસને એવી માહિતી મળેલ કે આ મહિલાને આશરે 3 માસ પહેલાં બેડવણ ખડકા ગામ નિશાળ ફળિયું તાલુકો ઉકાઈ ખાતે રહેતા મહેશ દિલીપભાઈ ગામિત ઉંમર વર્ષ 30 નાઓ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ અને બનાવના દિવસે આ કામના આરોપીએ સદર મરણ જનાર મહિલાને પોતાની મોટરસાઇકલ પર બેસાડી અને બનાવવાળી જગ્યાએ લઈ ગયેલ અને સદર મહિલાને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનો શક વહેમ રાખી મહિલાને તેણે પહેરેલ કપડાં પૈકી દુપટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી અને તેનું મૃત્યુ નિપજાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે. આ કામે સદર આરોપીની 10/6/26ના કલાક 17:30 વાગે ધરપકડ કરવામાં આવેલ છે અને સદર ગુનાની તપાસ ચાલુ છે.